બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગની તબાહી યથાવત અને ડીસા બાદ દિયોદરમાં પણ અનાજ કૌભાંડ ઝડપાયું છે। ચકવાડા અને કોટડા ગામે રાહત દરનું અનાજ બારોબાર વેચી માર્યાનું કૌભાંડ ઝડપાયું છે। સંચાલકે ₹9.46 લાખનો જથ્થો વેચી માર્યાનો ખુલાસો કર્યો છે। ત્યારે મામલતદાર અને પુરવઠા વિભાગની તપાસમાં કૌભાંડ બહાર આવ્યું। ત્યારે બંને દુકાનના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર સામે એફઆઈઆર નોંધાઈ છે। કોટડા કોરણા અને ચકવાડા ગામના દુકાનદાર જેસી ઠક્કર દ્વારા માલ સદેવ વગેરે બાબતે જણાવવાનું કે તારીખ 23/9/2022 રોજ તત્કાલીન નાયબ મામલતદાર શ્રી પુરવઠા દ્વારા આ દુકાનની તપાસણી હાથ ધરતા ઘઉં ચોખા તુવેર દાળ ખાંડ મળી કુલ જથ્થો 16,428.85 કિલોગ્રામની ઘટ જણાઈ આવેલ તેમજ 1/8/22 રોજની તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા અને મામલતદાર શ્રી દિયોદર દ્વારા તપાસણી કરતા 18,052.082 કિલોગ્રામ જથ્થાની ઘટ જણાઈ આવેલ। આમ આ બંને દુકાનોની કુલ 34,480.932 કિલોગ્રામ જેટલા જથ્થાની ઘટ જણાઈ આવેલ। જે અનુસંધાને જે તે સમયના તત્કાલીન મામલતદાર શ્રી દિયોદર દ્વારા આ બંને દુકાનોનો રિપોર્ટ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાને કરવામાં આવેલ। આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે।